જંબુસર તાલુકાના લીંબોજ ગામની સીમમાં પડતર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 જુગારીઓને રોકડા રૂપિયા, મોબાઈલ તથા જુગારના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 29,620ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લામાં ક્રિસમસ વેકેશન તથા 31 ડિસેમ્બરને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લા એસપી મયુર ચાવડાએ દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા। જે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આદેશ મુજબની કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેથી એલસીબી પીઆઈ ડીએ તુવરની ટીમ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન માહિતી મળી હતી કે જંબુસર અને લીંબોજ ગામની સીમમાં પડતર ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ ભેગા મળી જુગાર રમે છે, જેથી ટીમે બાતમીવાળી જગ્યા પર રેડ કરીને જુગાર રમતા મજીદ ઉર્ફે હાંડો, મોહમ્મદ શેખ, સઈદ યાકુબભાઈ પટેલ અને સાયદિક ગુલામ રસૂલને ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા, 3 મોબાઈલ તથા જુગાર રમવાના સાધનો મળી 29,620ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સઈદ લોટાકી નામના જંબુસરના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। એલસીબી ટીમે 3 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।